બનાસકાંઠા જિલ્લામાં લૂંટેરી દુલ્હન ટોળકીનો પર્દાફાશ। સમાજમાં પુત્રના મોહમાં સ્ત્રી જન્મદર ઘટતો જતો હોઈ કન્યાઓની અછત વર્તાઈ રહી છે, જેને લઈને લગ્ન વાંછુક મૂર્તિયાઓને કન્યાઓ મળતી નથી, જેમની મજબૂરીનો ભરપૂર લાભ લૂંટેરી દુલ્હન ટોળકીઓ લઈ રહી છે, જેની પ્રતીતિ કરાવતો વધુ એક બનાવ વડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે। આ લૂંટેરી દુલ્હન ટોળકીએ એક મૂર્તિયાને લગ્નની લાલચ આપી ₹3 લાખનો ચૂનો લગાવ્યો હતો, જે ગુનામાં પોલીસે 5 આરોપીઓને ઝડપી લઈ ₹2.51 લાખની રકમ રિકવર કરી ફરિયાદીને પરત કર્યા હતા। ફિલ્મી પટકથા જેવી સ્ટોરીમાં વડગામ પંથકમાં એક લગ્ન વાંછુક યુવકને લગ્નની લાલચ આપી આરોપીઓએ ગુનાહિત કાવતરું રચ્યું હતું, જેઓએ કિંજલ ઉર્ફે આયુષી નામની છોકરીના મૂર્તિયા સાથે ફેરા ફેરવી લગ્નનું તરકટ રચ્યું હતું અને ₹3 લાખ લઈ લગ્ન કરનારી યુવતી કિંજલને લગ્ન બાદ ઘરે પરત બોલાવી લઈ આરોપીઓએ ફોન સ્વિચ ઓફ કરી લઈ ઘરનું સરનામું બદલી લગ્ન વાંછુક યુવક સાથે ઠગાઈ કરી છેતરપિંડી આચરી હતી, જેની ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન તળે આ ગુનાની વડગામ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી 5 આરોપીઓને ઝડપી લીધા હતા, જેઓની પાસેથી છેતરપિંડી કરેલી રકમ પૈકી ₹2.51 લાખની રકમ રિકવર કરી ફરિયાદીને પરત કરી પોલીસે તેરા તુચકો અર્પણની ભાવનાને સાર્થક કરી બતાવી હતી। જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં આયોજિત પત્રકાર પરિષદમાં આવી ટોળકીઓનો કોઈ ભોગ બન્યું હોય તો સત્વરે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું। હું પ્રશાંત સુંબે, એસપી બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2025માં એક છેતરપિંડીનો બનાવ બનેલો હતો, જેમાં એક જે ફરિયાદી ભોગ બનનાર યુવક છે તેઓને 5 લોકોની ટોળકીને લગ્નની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવેલ હતી અને આ ગુનામાં તેઓ પાસેથી 3 લાખ જેવી રકમ તેઓએ મેળવી લીધેલ હતી। વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા સારી રીતે આ કેસનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ હતો અને આમાં ₹2,51,000ની રકમની રિકવરી પણ કરવામાં આવેલ હતી। ગુજરાત સરકાર તેમજ ગુજરાત પોલીસની જે કાર્યક્રમની નીતિ છે તેરા તુચકો અર્પણની, જેમાં ફરિયાદીના ગયેલ મુદ્દામાલ પાછળ તેઓને આપવાની અમારી જે પહેલ છે, આ પહેલ અંતર્ગત વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દ્વારા આ ₹2,51,000ની રકમ ફરિયાદીને સહકાર આપીને તેઓ પાસેથી અને માનનીય કોર્ટ સાહેબ પાસેથી છોડવીને આજ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેઓને પાછળ આપવામાં આવેલ છે। મારે આપ સૌના માધ્યમથી તમામને વિનંતી છે, આ પ્રકારના કોઈ પણ બનાવ આપના સાથે બને તો તાત્કાલિક પોલીસને સંપર્ક કરજો। અમે આપના સાથી છે અને આપના સાથે જે પણ આ પ્રમાણે છેતરપિંડી કરવા માંગતા હોય તેઓને ન્યાયની કક્ષામાં આવીને અને કાયદાનો જે અમારો પ્રયત્ન છે કાયદા બનવાનો તે તેઓને કરવામાં આવશે, શિક્ષા કરવામાં આવશે। થેન્ક યુ, જય હિન્દ।